નમસ્કાર મિત્રો, આજે આપણે બે એવા શબ્દો વિશે વાત કરવાના છીએ જે સાંભળવામાં તો સાવ અલગ લાગે છે પણ ખરેખર અંદરખાને એકબીજા સાથે બહુ જ ઊંડાણથી જોડાયેલા છે. આ બે શબ્દો છે સત્સંગી અને નિરામય. અહીં એક શબ્દ આપણી માનસિક સ્થિતિ બતાવે છે તો બીજો આપણા શરીરનું પરિણામ. છે ને રસપ્રદ? ચાલો સમજીએ. હવે સ્વાભાવિક રીતે જ આપણને એવો વિચાર આવે કે ભાઈ મનની સ્થિતિ અને શરીરના સ્વાસ્થ્ય વચ્ચે ખરેખર એવો કોઈ સીધો સંબંધ છે ખરો? તો જવાબ છે બિલકુલ છે, 100% છે. આજે આપણે આ બંને જૂના લાગતા શબ્દોને એમની પરંપરાગત વ્યાખ્યાઓમાંથી બહાર કાઢીશું અને આજના આપણા આધુનિક રોજે રોજના દોડધામવાળા જીવનમાં એને કેવી રીતે ઉતારી શકાય ને એ જોવાના છીએ. તો સૌથી પહેલાં વાત કરીએ સત્સંગી શબ્દની. જુઓ, સામાન્ય રીતે આ શબ્દ કાને પડે ને એટલે તરત જ આપણને કોઈ ધાર્મિક સભા, ભજન કીર્તન કે મંદિરમાં બેઠેલા લોકો યાદ આવી જાય, બરાબર ને? પણ ખરેખર સત્સંગી એટલે શું? સત એટલે સાચું અથવા હકારાત્મક અને સંગ એટલે સાથ. ટૂંકમાં કહું તો જે વ્યક્તિ સારા વિચારો, સારા પુસ્તકો અને સારા માણસોની સંગત કરે છે ને એ જ સાચા અર્થમાં સત્સંગી છે. આ કોઈ માત્ર ધાર્મિક પ્રવૃત્તિ નથી, પણ આપણા મનને એકદમ સાચો અને પૌષ્ટિક ખોરાક આપવાની પ્રોસેસ છે. હવે આ જ વાતને આજના સોશિયલ મીડિયાના યુગમાં મૂકીને જુઓ. આપણી પાસે હંમેશા બે રસ્તા હોય છે. એક તરફ એવી નકારાત્મક ગપશપ અને ગુસ્સો છે અને બીજી તરફ કોઈ સારી, પ્રેરણાદાયક વાતો અને સમજણ છે. જ્યારે આપણે પેલી નકારાત્મક વાતો સાંભળવાને બદલે કંઈક સારું સાંભળવાનું પસંદ કરીએ છીએ કે પછી કોઈના પર કારણ વગર ગુસ્સો કરવાને બદલે એને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ ને, બસ ત્યારે આપણે આજના જમાનાના સાચા સત્સંગી બની જઈએ છીએ. સિમ્પલ છે. મનને જે પોઝિટિવ ખોરાક આપીએ એ જ સાચો સત્સંગ. ચાલો હવે આપણે પેલા બીજા શબ્દ તરફ આગળ વધીએ, નિરામય. આનો અર્થ આમ તો એકદમ ક્લિયર છે. નિર એટલે વગર અને આમય એટલે રોગ, એટલે કે કોઈ પણ જાતની બીમારી વગરનું એકદમ સ્વસ્થ જીવન. હવે શારીરિક રીતે નિરામય રહેવા માટે આપણે કેટલું બધું કરીએ છીએ, રાઈટ? જીમમાં જઈએ, પેલા મોંઘા ડાયટ પ્લાન ફોલો કરીએ, ઓર્ગેનિક ફૂડ ખાઈએ. અને હા, આ બધા શારીરિક પ્રયત્નો ખરેખર બહુ જ જરૂરી પણ છે. પણ અહીં એક બહુ મોટો પ્રશ્ન ઊભો થાય છે. જરાક વિચારજો, જો તમારું શરીર બહારથી એકદમ ફિટ દેખાતું હોય પણ અંદરથી મનમાં સતત કોઈ તણાવ ચાલતો હોય, કોઈના માટે ઈર્ષા હોય કે પછી ભવિષ્યની ચિંતાઓએ ઘર કરી લીધું હોય, તો શું ખરેખર એને સંપૂર્ણ નિરામય કહી શકાય ખરું? ના, બિલકુલ નહીં. આયુર્વેદ અને આપણું આધુનિક વિજ્ઞાન બંને એકદમ સ્પષ્ટપણે એવું માને છે કે સાચી નિરામયતા એટલે માત્ર શરીરની જ નહીં પણ તમારા મનની સ્વસ્થતા પણ એટલી જ જરૂરી છે. અને આ શરીર અને મન વચ્ચેનો જે સંબંધ છે ને એના આંકડાઓ જોશો તો તમે ખરેખર ચોંકી જશો. વિજ્ઞાન કહે છે કે આપણા 70%થી પણ વધુ રોગો સાયકોસોમેટિક હોય છે, એટલે કે એ રોગોની શરૂઆત આપણા મનથી જ થાય છે. માત્ર 30% રોગો એવા છે જે કોઈ શારીરિક કે બીજા કારણોસર થતા હોય. વિચારો, સતત તણાવ રહે તો બ્લડ પ્રેશર વધે, વધારે પડતી ચિંતા કરો તો ડાયાબિટીસ થાય. આ આંકડો આપણને સાફ બતાવે છે કે શારીરિક રીતે ફિટ રહેવા માટે માનસિક રીતે ફિટ રહેવું કેટલું બધું નિર્ણાયક છે. તો હવે સવાલ એ થાય કે આ બંને વચ્ચે બાયોલોજિકલ કનેક્શન શું છે? બહુ જ રસપ્રદ છે. જ્યારે આપણે મનથી એકદમ સકારાત્મક વિચારીએ છીએ ને, લોકોને માફ કરી દઈએ છીએ અને શાંતિથી જીવન જીવીએ છીએ, ત્યારે આપણા મગજમાં ડોપામાઇન અને સેરોટોનિન જેવા હેપી હોર્મોન્સ રિલીઝ થાય છે. અને આ હોર્મોન્સ બીજું કંઈ નથી કરતા પણ આપણી રોગપ્રતિકારક શક્તિ, જેને આપણી ઇમ્યુનિટી કહીએ છીએ, એને સીધી બૂસ્ટ કરે છે અને આપણું શરીર અંદરથી જ નિરામય બનવા લાગે છે. હવે તમને થશે કે વાતો બધી સાચી, પણ રોજબરોજના જીવનમાં આને અમલમાં કેવી રીતે મૂકવું? તો ચાલો હું તમને 3 એકદમ પ્રેક્ટિકલ અને સરળ સ્ટેપ્સ આપું જે આધુનિક લાઇફસ્ટાઇલમાં તમારા મન અને શરીર વચ્ચે એક અદ્ભુત સેતુ બનાવશે. આ 3 સ્ટેપ્સ છે: પહેલું, ડિજિટલ સત્સંગ; બીજું, શારીરિક જાગૃતિ; અને ત્રીજું છે આભાર વ્યક્ત કરવો. તો આને રોજિંદા જીવનમાં ઉતારવું કેવી રીતે? જુઓ, રોજ સવારે ઉઠીને તરત મોબાઈલમાં પેલા નકારાત્મક સમાચારો જોવાને બદલે માત્ર 10 જ મિનિટ માટે કંઈક સારું અને પ્રેરણાદાયક વાંચો કે સાંભળો. આ થઈ ગયો તમારો ડિજિટલ સત્સંગ. પછી દિવસમાં ઓછામાં ઓછી 30 મિનિટ કસરત કે યોગ કરો. આ તમારા શરીર માટેનો સત્સંગ છે. અને છેલ્લે, રાત્રે સૂતા પહેલાં આખા દિવસમાં બનેલી કોઈ પણ 3 સારી બાબતો યાદ કરીને
ઈશ્વર કે કુદરતનો દિલથી આભાર માનો. આ નાનકડી આદત તમારા મનને રાતોરાત ડિટોક્સ કરી નાખશે. આપણે અત્યાર સુધી જે પણ વાત કરીને એ બધાનો સાર એક બહુ જ સુંદર વાક્યમાં સમાયેલો છે. સત્સંગ એ એક બીજ છે અને નિરામયતા એ તેનું સુંદર ફળ છે. છે ને કેટલી ડીપ વાત! જો આપણે આપણા વિચારોની ક્વોલિટી સુધારીશું ને તો આપણા સ્વાસ્થ્યની ક્વોલિટી તો આપોઆપ જ સુધરી જવાની છે. જો મનથી સત્સંગી બનીશું તો શરીર તો જાતે જ નિરામય બનવા લાગશે. આ એક એવું રૂપક છે જે ખરેખર જીવનભર યાદ રાખવા જેવું છે. તો અંતમાં આપણે બધાએ આપણી જાતને એક પ્રશ્ન પૂછવાનો છે. આજથી આપણે આપણા મનને કેવા પ્રકારનો સત્સંગ આપીશું? ચાલો ને આજથી જ આપણે માત્ર શરીર જ નહીં પણ આપણા મનને પણ એકદમ ફિટ રાખવાનો એક મક્કમ સંકલ્પ કરીએ. સારા વિચારોનો સંગ કરીએ અને એક સંપૂર્ણ સ્વસ્થ, હસતા અને સાચા અર્થમાં નિરામય જીવન તરફ ડગલા માંડીએ. આપ સૌનું જીવન એકદમ નિરામય અને આનંદમય રહે તેવી જ મંગલકામના. જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.